સદગુરુ મહારાજનો જય. રણછોડરાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. ખૂબ જાગવા જેવું સંતો ભારતની અંદર બહુરત્ના વસુંધરા કે જે કઈ નર નારી પાક્યા છે, જે કઈ સંતો પાક્યા છે, જે કઈ શુરાઓ પણ એ આ ભારતનો એક શિલ્ડ છે. બીજા દેશની અંદર જેમ ઇંગ્લેન્ડની અંદર ઈસુ ભગવાન એક જ છે, બીજો કોઈ ઈસુ થયો નથી. પણ ભારતની અંદર તો કહ્યું છે કે ભાઈ ઘણા ઈસુ થયા છે, દાતા ભક્ત ને શુર. ભારતની ભૂમિ એવી છે. આવી જ ભૂમિના આપણે બધા જ વારસદાર. દરેકની અંદર અનુભવી પુરુષો એમ કે છે કે ઘટ ઘટની અંદર સાઈ, સાઈ એટલે સાઈ. દરેકની અંદર જે બોલી રહ્યું છે પરમ તત્વ જેને એટલે એવું કહેવામાં આવ્યું કે રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચ. આદિ અંત ને મધ્ય બોલે એ વસ્તુ સાચી. તો આદિની અંદર એટલે આગળ જે યુગો ગયા છે જેને યુગ કહ્યું છે, રામા અવતાર, કૃષ્ણ અવતાર, જે યુગો ગયા છે એ યુગોની વાત કરી છે. અને અત્યારે આ યુગની અંદર વર્તમાનની અંદર જે અત્યારે બોલે છે એ અને આદિ પુરુષ કોઈ જુદો નથી. અને જો જુદો હોય સંતો કહેતા હોય તું જ ભગવાન એવું, તું જ પરમેશ્વર છું એવું કે બોલાય નહીં. અનુભવોના ઠોઠ ઠોઠ થાય એવું નહીં. પાછું હતા તો પરમાણ માગે હું ભગવાન હોય તો આટલું બધું દુઃખ શું કરવા આવે, તારી મોકાઈ માંડવા આવે. કૃષ્ણ જેવાને પડ્યું છે, રામ જેવાને પડ્યું છે, ભીષ્મ જેવાને પડ્યું છે. દરેકને કર્મનો બદલો ચૂક્યા વગર છૂટકો છે નહીં. ભક્તિ વસ્તુ જુદી છે. ભક્તિને કર્મને જો લાગે વરગતું હોય ને તો મહાપુરુષો કહે છે કે જીવનની અંદર કે કર્મ હોય તો શરીર શોનું હોય. જો કર્મ ના હોય તો શરીર મળે એવું છે. કર્મના દાખલા જોવા જઈએ ભક્તિ આખી પદાર્થ વસ્તુ જુદી છે. ભક્તિ એટલે શું છે તમે વિચાર કરો. જેનું 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 જીવન ચરિત્રમાં તમે જુઓ ને એની અંદર જેને સાચી ભક્તિ કરી હોય એને દુઃખ જ લખ્યું. કોઈ એવું લખ્યું નહીં કે સારો અમે શીમ હોય જન ભજન કરીને ભગવાન બોલ્યા એવું. એમને જમરાન ડફણો જ ખાતો. તમે જુઓ અત્યારના યુગમાં એ નથી. અત્યારનો યુગ એટલો બધો સરસ છે કે સ્વર્ગ મેં કે વૈકુંઠ મેં આવી સવડ કઈ મળે. અને હોય જોઈ આવજો, અમારું નામ મોનો તો હોતો નહીં. બીજે હોય ને તો જઈ આવવાનું. આપણું કોઈ એવું કેવું નહીં ના હોય. પણ સંતો એવું કહ્યું છે ભાઈ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ એટલે આ શરીર સત્ય છે, બોલે એ સત્ય છે. બાકી જગતમાં જે દ્રષ્ટિની અંદર આજે આવે છે તો એ દ્રષ્ટા ભાવની અંદર જ ખતવાય છે. એ તત્વ કઈ બોલી શકતું નથી. આજે બોલવા વાળું તત્વ કે આજે આપણે આ મૂર્તિઓ બેઠી છે એ બધામાં પરમ તત્વ એક જ છે. ચૈતન્ય તત્વ જ એક જ છે. પણ સમાજમાં ફેર છે. तुलसी आ संसार में भात भात के सब हिल मिल चालिए नदी नाव संग.
સમજણમાં ફેર છે, બાકી બધો એનો જે આગળ હતો અત્યારે છે અને મધ્યમાં રહેશે એનો એ જ છે. પણ ગેડ કેમ પડતી નથી? ગેડ કેમ નથી પડતી એનું કારણ છે કે મતિ ને ગતિ જ્યારે બદલાય ને, અહીંયા આગળ કહ્યું કે જેને સદગુરુ મળ્યા સાચા એ તો નહીં પડવાના પાછા. જો સદગુરુ ખાચા મળી જાય ને તો ભટકવાનું રાખે. એને ખબર હોય કે આ તો બધું મને ખબર જ છે, જાણો જ, આ તો ઉપલું એક આડંબર છે. પણ ખરો પરમ તત્વની જે વાતો છે અને આ સંસારની મોહ માયામાંથી છૂટવાનું જે બારું છે એ મનુષ્યનો અવતાર છે. તો એ ગુરુ શરણ વગર કોઈ દાડો એ મેર આવે. તમે દેવ દર્શન કરો, 68 તીરથની યાત્રા કરો, 4 ધામ કઈ નાખો, કોઈ છોડાવે ના છોડાવે. એ તો બધું એક આસ્થા છે. આસ્થાને લીધે આજે મહાપુરુષો જે અનુભવથી કહેતા હોય છે, જેમ ડોક્ટર હોય તો એમાં તમે જુઓ કે ભાઈ અનુભવી જુદા હોય ને ડિગ્રી વાળા જુદા હોય. ડિગ્રી વાળો હોય ને એ ડિગ્રીથી કે અનુભવી હોય એ અનુભવથી. એમ ભારતની અંદર જે બહાર જ્ઞાન છે એ બધો જ કે છે પરોક્ષ કહેવાય છે. પરોક્ષ એટલે બીજાનું સાંભળેલું. અને જે અપરોક્ષ છે એ અનુભવ છે. પોતાનો સ્વાનુભવ જ્યારે ખુલે ત્યારે આ જગત આપણને મિથ્યા લાગશે, સંસાર મિથ્યા લાગશે, શરીર પણ મિથ્યા લાગશે. સાંભળવામાં, જોવામાં, ભોગવવામાં જે આવે એ તમામ વસ્તુ મિથ્યા લાગે. સાચું થાય તાર. પણ જ્યાં સુધી સ્વનુભવનું જ્ઞાન એવું છે અને એ સ્વનુભવનું જ્ઞાન તમારામાંથી આવે છે. તમારામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ભારતમાં કોઈનું ચાલવાનું છે તમારો જ અનુભવ. અને એ આવશે તારે જ પરમાનંદની, બ્રહ્માનંદની આ રેશા મય આવે છે અત્યારે. પણ શું કરવાની, ઉકલે તારે ને એ મય ગળીઓ વારીને પડ્યું જ રહ્યું છે. પણ અત્યારે કુંડલી આપણી જ્યાં સુધી બહાર છે. કુંડલી એટલે શું છે? એક એનું વિજ્ઞાન છે. અને વિજ્ઞાન મહાપુરુષો કહે છે કે ભાઈ એની ઉર્ધમુખ જે શરપણી પડી છે તો મુખારબિંદ જે છે એ મુખારબિંદ નાભીના પેટાળમાં છે અને પૂંછડું જે છે એ સહસ્ત્ર વાટે છે. તો એ ઊંધી થઈ છે, એને છતી કરી. અને છતી થાય નહીં એટલે દિવ્ય દ્રષ્ટિ, ત્રીજું લોચન કહેવાય. આ સમજણ છે, આ બાલ્યનું વિજ્ઞાન છે. બીજું જે છે અંદરનું એ મહાપુરુષો કહે છે સ્વયં જાગૃત. પણ અનુભવી પુરુષો એમ કહે છે કે ભાઈ જેમાં બહાર આપણને આખું જગત દેખાય છે, સંસાર દેખાય છે, તમામ આખું બ્રહ્માંડ દેખાય છે, પણ એકીની ઉપર ખાલી ઓંગણીનું ટેરવું મેલો તો આ બધું ડબલ દેખાય છે એક જ. પણ કેમ ડબલ દેખાય છે? કે આંખની કીકી ઉપર કે પડદો આવવાથી ટેરવાનો એ બે દેખાય. એમ જ્ઞાન દ્રષ્ટિ એવી છે કે જ્યાં સુધી એકાકાર વૃત્તિ થાય ત્યાં સુધી સંસાર જુદો લાગે, સમાજ જુદો લાગે, વ્યવહાર જુદો લાગે, જગત જુદું લાગે. કે આ લોકનો જે વિષય પડ્યો છે એ તમામ બધો જ અલગ ભાસ પડે છે. પણ જ્યારે આપણી
અજ્ઞાનતા કે છે કે ભાઈ જાય નહીં તો જ્ઞાન વગર અજ્ઞાન જાય. ભલે ને આ સંસારની અંદર પુસ્તકના કે છે ભાઈ વાંચીને કે છે કેનારા તો બહુ છે, પણ એ પુસ્તક છે. મિયા તો મિયાનો છોકરાને હગાઈ નથી તે હો, તે જે આવે એ કથા તો ઠોઠ અભણ તે નાહી જાય. હગા જોવા બીજા ગામમાં આવે પણ નાહી જાય, કારણ કે આવો અભણ ને ઠોઠ હતો. એટલે મિયા કે છે ભાઈ કેમ કે છે આ તમે કે છે હગાઈનું આ નહીં પાડતા, કે તાર છોકરો અભણ છે, કશું ઢય આવડતો છે નહીં. એટલે પેલાને ખબર પડી ગઈ કે આ ફોલ્ડ પકડે. તો આવું અમે સંસારમાં શું છે, ફોલ્ડ ના પકડાય, ફોલ્ડ પકડવું. આજે વડવાડ થતી હોય ને એને ફોલ્ડ પકડવું, પણ ફોલ્ડ વગર લોકો ગારામ ગારીને ટીપી આવે છે ને એટલે માર ખાય છે. એમ ઘરમાં હાહુ વહુનો ઝઘડો હોય તો શું હોય, ફોલ્ડ જ હોય. જો હાહુ વહુને બેટા બેટા કરે ને તો કશો વાંધો, અને વહુ જો હાહુ ને બા 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 પગ ને માથું ને બાથું ચબજ્યા લે ને તો કશી ભડવાડ થાય, યાદ યાદ બોલવાય. પણ હવે યુગ બદલો, પરિવર્તન એવું થયું ને પેલા છે ને ભાઈ વહુ ભડકતી હતી કેવી હાહુ મળશે, અને હવે એવું પલટો વાંચ્યો છે તો કે હાહુ ભડકે છે. કારણ કે ભણી ગણીને આમ કમ્પ્લીટ થઈને આવેલી હોય મેલે ને હાહુ ને રાતે દવા પી દે ને ઘડીઓ ડબાઈ. એટલે યુગ પરિવર્તન માણસ તો એનો એ જ છે, પણ વિચારોની અંદર જે સંસ્કાર જો હોય એ સંસ્કાર આજે ના હોય ને તો એ ઘર કદાપી કાળ કે છે ભાઈ સ્વર્ગ જેવું લાગે, નરક જ જીવતો જ નરક છે. ભલે ખાવાનું હોય પીવાનું હોય ઓળવા પથરવાનું બંગલા ગાડીઓ, પણ જો કકરાટ હોય ને તો એમનું સુખ કશાય કોમમાં આવે. એટલે અહીંયા આગળ પેલાને ફોલ્ડ પકડાયો એટલે એ પછી પાછો અઠવાડિયું 10 દાડાનો ગારો થયો અને બીજા ગામના આવવાના હતા કે ભાઈ અમે અમુક ટાઈમે ને અમુક દાડા વારે આવીએ છીએ. ત્યાં પેલાને કહ્યું કે જો આનફેર આ મહેમાન આવે ને તો સોપડી લઈને બેસવાનું કહે, અને પોવાનો હે ને એનો એક એક અમમ ફેરવવાનો. એટલે પેલા હગાર જોવે કદાચ સીઆઈડી નજરથી તો કે છે એમને ખબર પડે છોકરું ભણેલું છે. પેલા ને એમ નહીં કહેલું ભાઈ આ મને અર્થ કસરું મેલ્યું, પેલાને પોઈન્ટ ફેરવવાનું કહ્યું. અને પેલાનું વસ્તુ આવડે નહીં એટલે એને એને પોઈન્યું આવે તો શું, ના આવે ભાઈ શું, છાપેલું હોય તો શું. તે પેલો હગા આયા એટલે જ લઈને બેસી ગયો અને એ વારા ફરતી અંપોનું ફેરવતું. હગા કે છોકરું ભણેલું, હા હા કે ભણેલું, બેસી જ જાવ કે નક્કી કર્યું, મને નક્કી કરી દીધું. પણ પેલાને શું થયું, પોઈન્ટ ફેરે ફેરે કરતો ને અડધો પોણો કલાક જેવું થયું અને થઈ રહ્યું. બાપા હતા શું થઈ રહ્યું કે ઉઠો કે તો ઠોઠ આરો ડબ્બો અભણ છે ચો ભણેલો કે છે. એમ જીવનની અંદર અનુભવી પુરુષોનું એવો દાખલાનો મરમ એવો છે કે આ જીવન રૂપી દિવસ ને રાત જાય ને એટલે 21,600 અજંપા આપણા જાય છે. અનુભવ વગર, જાણ્યા વગર અને બિન કામ વગર નાખે છે ખર્ચે છે. એને બહાર મય નહીં, આજે આ ચાલે છે ને એની વાત છે. એ બધા આપણા બહાર જાય છે. તો એ જીવનનું એક પોન્યું જ છે. દિવસ અને રાત જાય એટલે 24 કલાકમાં આટલા શ્વાસા આપણા કે છે ફેલ જાય છે. હવે જ્યારે આપણે એન્ડ સમય આવે અને એન્ડ સમય આવે એટલે તમે જોજો કે આ સંસારની જે માયા છે, લલોપતાઓ છે, એ આપણે ઉપર ઘર કરે છે.
અને જીવન તો એન્ડમાં જ છે, અને એન્ડમાં છે એટલે જ અનુભવી પુરુષો એમ કે છે કે જે કરવાની બાજી છે એનો સમય કોઈ દાડો ઠેલવો. કદાચ સંસારનું કાર્ય રહી જાય ને તો પાછળ છોકરો હોય નહીં તો ચીલા પૂરતો આવે, પણ આવો એવું રહી જાય બાપોય પૂરે, આપણે જ પૂરવો પડે. કદાચ આપણે પૈણાવાનો પસ્તાવાનો રહી જવો હોય અને એમ જ આપણું શરીર છૂટી ગયું તો એ વાસનામાં તો આપણે જવાના જ નહીં, ઈચ્છાઓમાં જવાના. અને કદાચ સંતો એમ કે છે કદાચ એ તમે ઈચ્છાઓ લઈને ગયા પણ એ ઈચ્છાઓ પૂરી થવાની નથી. તો એનું કાર્ય પાછળ જે પરિવાર છે પાછળ જે આવે છે એ કરશે જ, પણ તમારું કાર્ય જે છે ને તમારે જ જાતે પોતે અને કેળે બોધીને કરવું પડશે. કોઈ રોધી હાલવાનો સંતો માર્ગદર્શન આપે છે. ના શબ્દની હુજ પડે તો એના સ્પેરપાર્ટ ખોલ્યા. સંયમનું ઘર બતાવે. સંયમ એટલે યોગ છે, જીવ શિવની એકતા છે, આત્મા પરમાત્માનું મિલન છે, પ્રાણ અપાનની ગૂંજ છે વસ્તુ એક જ, પણ એના પર્યાય નામ છે. આ બધા જ એના પર્યાય નામ છે. જીવ શિવની એકતા કો, આત્મા પરમાત્મા કો, પ્રાણ અપાન કો, આ બધા જ કહે છે કે ભાઈ વસ્તુ એક છે. જેમ હોનું એક છે, ગાઢ જુદા છે, રૂપ જુદું છે, નામ જુદું છે, પણ વાસ્તવિકની અંદર બોલાઈશું કે ભાઈ હોનાનો દાગી. એ પછી દોરો હોય, ફેંટી હોય, લોકેટ હોય, મંગલસૂત્ર જે હોય, નામ જુદો છે, પણ એને કહેવાય હોનું. એમ સંતોની ભાષામાં, મહાપુરુષની ભાષા કે તમારી કામ જે દાગીનો છે બધે છે અને બધે ચાલે છે, કહે નહીં ચાલે એવો છે નહીં. પણ જ્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ છે તો પ્રાણ છે ત્યાં સુધી એની કિંમત છે. પછી નહીં સમાજ રાખે કે નહીં ઘરનો રાખે કે નહીં હગા રાખે કે નહીં કુટુંબ રાખે, કોઈ આ સંસારમાં આ દાગીનો રાખવા તૈયાર છે નહીં. એટલે મહાપુરુષો કહ્યું છે કે જીવનની અંદર સબ નગર સોને કા ભર્યા પારસમણી કી પોર. મહાપુરુષો કહે છે કે ભાઈ સબ નગર, નગર એટલા શરીર છે, એમાં બધી જ હોનાની પોર્યો છે. આંખ છે, નાક છે, કોન છે, મુખારબિંદ છે, જે શરીરના કઈ અંગો છે બધા જ હોનાની પોડ કરી છે. કાલે ઉઠીને આપણને એમ કે લાય 5 લાખ રૂપિયા આલું વાંચાલ દે હાલ્યા ને તારી ને લાય તું. કાલે ઉઠીને એમ કે આ ટોટીઓ એક હાલ દેજો, એકથી હેડા છે ગોળી રાખવી પડશે. ચમ હાલ્યા તાપડી કરીને સંપત્તિ જેટલી બધી છે લોકો, આનો આમ ભિખારી વેળા જતા નહીં. એ મંદિરમાં જ્યાં નહીં લારો પાડી, હે અમારે હોમું જોજે, અમારે લાલિયાને હગાઈ થાય, લાલિયાને હગાઈ થાય એટલે બેહાડ્યા છે. આવા લાલિયા દાડામાં કેટલા આવતા હોય, પણ કોઈ દાડી એમ પૂછ્યું કે મને ભગવાન ક્યારે મળશે, મારું ક્યારે કલ્યાણ થશે, એટલે એ તો કોઈ પૂછતું જ નહીં. હેડી નહીંથી ઠેઠ જૂના રણોજા જાય છે લોકો, વાટ્યા હોવ આમ એ થઈ જાય પણ તો જઈને આ લારો પાડે છે. વિચાર કરો કે એટલે મહાપુરુષો કહ્યું છે કે ભાઈ ઉધારનું મન જેમ બાવર્યું, ઉધાર હોય ને તો તમે જુઓ કે ડારો બારો કશું જોવે નહીં, થળિયું જ જોવે. એમાં જેટલા પાટીઓ ને કરશે, જેટલી હો ને કરશે, જેટલો એ થશે, એ બધું થળિયામાં જોવે. આપણે ડારો જોઈએ કે ઓહો આવડું મોટું બકર્યું, તાજા ઘર ડારો જ વરી ગયું છે, થળિયું જોતું. હવે જે પાટીઓ ઈ હોન બી હોન ન્યા કરે છે અહીં, પણ તો એ ડારો જ વરજી રહ્યા છે. હવે સંતો કે તારો તારો એટલે પણ હાથમાં અવતાર તારે
એ હારો છ છેલ્લા ડારે લચીરિયો હોય તો એ ચો લેવા જાય. બુઢતો મોણો હોય ને કે તારવા આપણે કોઈક જઈએ ને એટલે હાથ ચાલવા જાય તો એવો આપણને ખેંચે. જેમ કારણ કે બુઢતો મોણા તૈણાનો આધાર રાખે ને તૈણું આવ્યું હોય ને તો ચાલવા ફરે તો એ નહીં જાણતો કે આ તૈણું ના બારજી લે પણ એની આશાઓ બધી છૂટી જાય ને એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ ઉપાય એને બહાર નીકળી જવું. પણ આવું શું બુડ્યા પછી એમ છેલ્લે વાર આ દશા છે. આપણું કોઈ થશે સંત થાય સંત તો મને ચેતાવે કે ભાઈ જો આ તારે કશા આ બધું થોડી અને હું કહું એક તારું જેમ બધું મય હોય એવું વાંચી ના છે પણ ના વાકે જ નહીં. કારણ મહાપુરુષો આજે એની કથની કરીને થાચા કહ્યું છે. અનુભવી પુરુષો નહીં કહ્યું. સંતો શું કે છે? સંતો એવું કે છે કે જગતની અંદર આ સંસારની જે માઇક વસ્તુ છે ખોટી એ કેવી છે? તો અનુભવી પુરુષો કે છે સદગુરુ મહારાજનો જય. હર ખેલો ખેલો હાશેલા ખેલો બાજન ખેલો ખેલો હાશેલા ખેલો બાજનમાં ખૂબ ખેલો આતો માનવ ભકેલો ખેલો બાજન ખૂબ ખેલો માનવ ભકેલો ખેલો બાજનમાં ખૂબ ખેલો. હર ખેલો ખેલો હાશેલા ખેલો બાજન ખૂબ ખેલો ખેલો હાશેલા ખેલો બાજનમાં ખૂબ ખેલો. આતો માનવ ભકેલો ખેલો બાજન ખૂબ ખેલો માનવ ભકેલો ખેલો બાજનમાં ખૂબ ખેલો. કાયા જૂઠી માયા વરે જૂઠા જગત નાખી પણ વાંધરા થઈને ના પડો દતિંગ મે. અરે આ તમે માયાનો હેડો બેલો બાજન મે બેલો માયાનો હેડો ખેલો બાજનમાં ખૂબ ખેલો. માયાનો હેડો બેલો બાજન મે બેલો માયાનો હેડો ખેલો બાજનમાં ખૂબ ખેલો. ખેલો ખેલો ખેલા ખેલો ભજન મે ખેલો ખેલો હાશેલા ખેલો બાજનમાં ખૂબ ખેલો. આનંદ માનવ ખેલો ખેલો ભજન મે ખેલો માનવ ભકેલો ખેલો બાજનમાં ખૂબ ખેલો. દોષણા સંબંધે કુટુંબ કબેલો વરે ભાઈ બંધ દોસ્તમાં પણ સ્વાર્થ સાધવા બધા ફરે છે મતલબ મે. અલા રાખી અંતર માયા વારો ખેલો બાજન મે ખૂબ ખેલો રાખી અંતર માયાવાળો ખેલો બાજનમાં ખૂબ ખેલો. રાખી અંતર માયા વારો ખેલો બાજનમાં ખૂબ ખેલો રાખી અંતર માયાવાળો ખેલો બાજનમાં ખૂબ ખેલો. હરે ખેલો ખેલો ખેલા
સંસારનું પણ આ છે ને થાય છે એવું મહોણમ તાર જાય ને તાર તમે વાતો કેવી કરે ખબર શું લેને આયા હતા શું જવાના હતા તારી મોકણ મંડાવા પડી રહ્યો હારા મહોણમ બોલો બંગલામાં બોલ્યો હોય પણ કહેવાનું પટાવવાનું વાતો કરવાની બસ એમ કે છે ભાઈ હોય ઉતરી બોમ્બ છૂર્યું થાય ભડાકો ના થાય એટલે ભડાકો તો ગોપીચંદ રાજાએ કહ્યું મીરામાએ કહ્યું નરસિંહ મહેતાએ કર્યો છે તમે જુઓ સમાજ હોમું જોયું તારે પૂંજાય છે ને તારે અત્યારે બોલાય છે એમનો નોમ હવે આ છે ત્યાં શું કોકડીઓ વેણી ખાય ભજન કરે જે હા નહીં બેઠો હોય તો જણા ભણા ગબડી પડી છે ખવડાવનારા ખવડાવ હે એવો ના આ જેવું ખાધું લ્યો લગન જેવું ના ખાધું પણ જુઓ તમારો હાલ અવાલ તો જોઈન્ટ થઈને દાડાનો પૂછો બેઠો હતા જ્યારે જે બોલવાની તાકાત નહીં આવું અમને શું ભગવાન કરે શું કરે વિચાર કરો કદાચ આવતા હોય તો નાહી જાય કે આ અહીં શું આવ્યો આ તો હુકા લાકડા જેવું છે એટલે કયું સંસારનું પોલ મોટામાં મોટું કોંબાડ જોવા જાય નહીં અત્યારે તો આ બધા પેપરોમાં આવે છે દારૂનું આટલું કર્યું પછી કહે છે ભાઈ ઘી ડુપ્લિકેટ પકડાયું આમ એવું બધું ઉક્ષત રાખે પણ એનું કોંબાડ દેખાતું નહીં એટલે તારું માયાનું કોંબાડ ઓછું છે કે જન્મ્યો તો વાંધો નહીં એ તો કશું ખબર નથી પછી યુવાની આવી તો યુવાની તો કહ્યું છે કે ભાઈ હોરે હોન વિશે બોલ અત્યારે તો હોર નહીં પણ હોર નહીં મય બેઠી ગયું આ છોકરો મોબાઈલ લઈ લ્યો તમને ખબર ના પડે એ ડિલીટ જેમનું કરવું કાઢવું છે એમનું એમને ખબર કારણ કે મગજ કોમ્પ્યુટરથી જન્મે છે કોમ્પ્યુટરથી જન્મ હવે આ પેલા પસાર વર્ષ હોનાલો મોબાઈલ ચાલતો હોય ના આવડે ઓમ તો ચાલ બોલવાનું પેલા બહાર રે અને પાછલો ભાગ વાપવાનો રે તાર છોકરો ક્યાંક દાદા હોમ ચાલો તા જો એ કોમ્પ્યુટર કહેવાય જૂના વિચારો નવા વિચારો અત્યારે સેટ થતા નહીં એટલે આ સંસારનું પોલ એવું છે કે કાચી કાયા એટલે આ શરીર 5 તત્વનું છે છઠ્ઠો જે રણકાર છે કે જે રોમે 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 રમે એ રણકાર ને સંતો કે છે નહીં શરીર ને કહેતા કે નહીં આ માયા ને કહેતા કે નહીં ઓને કે છે તમે જોજો રે અમે જંત્રીનો બજાવનાર એવો જ હોય તો પણ પાછો પેલો ઓમ કે ઓમ તું ઓમ કહીને ઓમ જંત્રીનો બજાવનાર કોણ છે જંત્રી એટલે આ બધા જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કામ ક્રોધ લોભ મોહ આ બધો હેડાવવા વાળો કોણ એનો અર્થ એવો થાય પા મેં જંત્રુ બંત્રુ વાગતું નહીં હો આ તો ભાઈ એ જોવા જાય જંત્રી એટલે આ ચૈતન છે ચૈતનના આધારે સારી સૃષ્ટિ દર્શાય સંતો કે છે કે ભાઈ ચૈતનના આધારે દર્શાય તમે આજે આ માઇક તો એક જડ કહેવાય છે તો માઇક બોલે કે અમે બોલીએ ચૈતન બોલે છે ઓનિશ્વ ખાલી શોભા છે પણ મય અવાજ ફેંકનાર જે છે એની બલિયારી છે બાકી બ્રહ્માંડ में भटकी मरो शांति મળે નહીં ક્યાંય તત્વ વિચાર તન में तो शांति शांति બસ તત્વનું દોહન કરો બીજું શું લમણા કૂટ કરો પણ આ તો બધું ચેચ કરશે એની ખબર નહીં એ બ્રહ્માંડ હોરો પહોંચી શું કે આ બ્રહ્માંડ કોને બનાવ્યું તાર બાપે ઠોચા તાર જીવી ખાવું ભાઈ તો ઓરો શું કહો દાવ ચાલે એમ ચાલવા દે ને વચ્ચે દખલ શું કરો તે બ્રહ્માંડ કોને બનાવ્યું તાર જાણીને શું કહો સાહેબે તો એમ કહ્યું કે સારી પૃથ્વીનો માલિક તું હી
तेरा मुकाम सबसे न्यारा। चली रे चली ऐसी बाजार देखने, बाजार में मिले मीठा मेवा, ये मेवा में एक तो ही तेरा मुकाम सबसे, तारो मुकाम न्यारो से એટલે હુજ પડતી। એટલે રણછોડદાસ મહારાજે કહ્યું કે ન્યારો રહીને ખેલ ખેલે ભ્રમરંધની માય, તેજ તળો અંબાર ગળો પરમાત્મા પર સૌથી હોય। એ પુરુષને પરખો 71 કુળ જાશો તરી। આવું બીજું શું પરમોણ માંગે લોકો? પણ ના, તો ચકલીની કાબેર બનાવો, કાબેરની ચકલી બનાવી, તો તારે શું કાબેરની ચકલી થશે? તો એવું કરે છે। એટલે મહાપુરુષો કહ્યું કે આ ચમત્કાર સિવાય મોટો કોઈ ચમત્કાર છે? તમે જુઓ, મોર વગરનું કાયા ચાડવું। મોર નહીં હોના આલ્યો, નાચો નહીં, લકન નહીં, મોર નાચો પેલું ઝાડની પેટ ઉભો રહેવું પડે। પણ જો જવું હોય, જો ફરવું હોય, જો માલવું હોય, તો એને સ્વતંત્રતા એટલી બધી આલી દીધી। અને સ્વતંત્ર આમ જ બોલવો પડ્યો, એની સ્વતંત્રતા, બીજાની નહીં। તારે ચતુરાઈમાં તું ભૂલો પડ્યો છે। અને તો જ કહે છે કે ભાઈ આ બ્રહ્માંડની અંદર એવો અદભુત કોયડો છે। સંતો એમ કે છે જો માયાએ કોઈને છેતર્યા હોય તો અમારી કને ચાલ લાવો। માયાએ નહીં છેતર્યા, માયા તો હારી બચારી, તો એ નહીં આતા તમે બધું મેલી નાયા તે પાછળ આવી કોતા કોને કહો માયા? ડોબો છે, ગરો છે, છેતરો છે, ભાઈ ડોગેરો પડી છે, પૂરા પડ્યા છે, એવું સાંભળ્યું કે આપણી પાછળ પાછળ આયા? કોને માયા કહો છો? માયા એ તો મહાપુરુષો કે એની જરૂર છે, નહીં એવું નથી। માયા સિવાય જીવાય એવું નથી। પણ એને જોઈતી અને જ્યારે વાપરવાની હોય તારે વાપર। હોનાની કટારી હોય તો કેડે શોભે, પછી આમ કાઢીને પેટમાં શોભે। સંતો કહે છે કે ભાઈ ભલે રહી રહેવા દે, છોકરાને આગુ પાછું કરો છો, વાપરો છે, સમય આવે તો વાપરો, સમય આવે તો ખંચેલી લો, બસ। ભગવાને ગીતાની અંદર આખો અર્જુનને આ જ ઉપદેશ કર્યો છે। બાકી અર્જુન જેવો હારી જાય તો વિચાર કરો, તે સમયની અંદર, તે ટાઈમની અંદર એના જેવો કે છે મહારથી કોઈ નતો, શુરવીરે કોઈ નતો। તો એવો પુરુષ હારી જાય રણયુદ્ધના મેદાનમાં કે મારે યુદ્ધ નહીં કરવું। કેમ? કારણ કે જે કરવા આવ્યા છે બધા ખગા છે, કોઈ મામા છે, કોઈ કાકા છે, કોઈ કુટુંબી છે, તો મારે લડવું નથી। ભગવાને પડશે હા નહીં લડે શું? ભગવાને પછી કહ્યું કે ભાઈ તું જેને મારા મોનું છે, કોઈ કાકા છે, કોઈ મોમા છે, કોઈ ફુવા છે, આ બધું તું તને જે મોક્ષ થયો છે એ આ દેહના સંબંધ છે, આત્માનો કોઈ સંબંધ છે નહીં। અને તું કર્મ તો તારે કરવું જ પડશે। જો તું કર્મ નહીં કરું તો મારું શું? તારા રથ ઉપર હું બેઠો છું, હું લડવાનો નહીં, લડવું તારે પડશે। તું લડ, પણ મારી દિવ્ય દ્રષ્ટિ સદા તારા ઉપર રહેશે, રહેશે ને રહેશે। આપણે સંતો આ જ કહ્યું છે, પણ બર્યું લડતા નહીં, ખરું આવે તો હોઈ જાય લે। એટલે આ શું થયું? ખરું આવે તારે હું પેલું ગોળું આખું વરસ પા લઈએ, ચણા ખવડાવીએ બધું કરીને એ પાલી પોષીને મારું 10 હરાનદાર જો નાના હે ને તો એ 12 મહિનાનો ખોરાક ખલાશ। તો સંતો આજે ઉજાગર કરતા હોય ને સંતો ટાઈમ બગાડતા હોય અને ખરો ટાઈમ આવે મહારાજ ના ઉરો છું। વિચાર કરો કે ભાઈ એક સંત વચન જો આપણે પારી શકતા ના હોય તો એના કરતો ઢોકળી પોણી બોળી બુડી મરવું। વચનનો મહિમા ગયો હો, જપ તપ સાધના યોગ આ બધાને કાપ માર્યો છે। જેસલ અને તોરલ તમે જુઓ સમાધિ લે છે તારે તોરલ બોલે છે
જેસલને કહે છે કે ભાઈ રૂપા દે માલ દે ને તમે વચન આલ્યું છે, એનો 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 વિવેક કરજો ને એનો 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 વિચારીને તમે સમાધિ લો કે છે. તો કે શું વચન આલ્યું છે? તો કહે છે તમે એવું કહ્યું હતું કે છે ફરી મળીશું એવું. તો આ વચન તમે જે આલ્યું અને કદાચ તમે સમાધિ લેશો તો આ વચન કે છે કે ભાઈ ખોડોની ધાર હોય છે. તમે ગમે એટલું એ કરશો ને તોય જો વચન ચૂકશો તો તમારી અધોગતિ છે, નીચ અવતાર છે. તમે એમ ના સમજો મને જ્ઞાન થઈ ગયું જતો રહ્યું નહીં. તારે જેસલને બંધ રાખવું પડે છે. વાત ખાચી અને વાત ખાચી. આપણે કોકને કહ્યું કે જાઓ આવીશ, સંકટ સમયે કોક ઓફ થઈ ગયું કંઈક લફરું જાજુ ના જાય એની વાત જુદી, મોડા થઈ ગયા ને એવું એ ચાલે. પણ ઘોડા જેવો હોય ને પછી ખાટલામાં પડ્યો રે ફોન કરીએ તા કઈ હું નહીં એ આમ જો છું. આ ફોન જૂઠું બહુ બોલાય હો. પેલા સારું હતું પણ મારું એમ કેવું છે ફોન બોન કરવાનું નહીં. એને ઘેર આગળ જઈને રણસિંગો ઠોકવા ના ટાવર આવતું હોય તોય અને બર્યું ટાવર ના આવે એવો તો આવે ને એવો આવે ને દેખાય ને. આ જો કે ભગત ફોલ્ડમાં છે કે પછી ચેવા છે ખબર પડે. પેલા તો આપણને સમજાય દે ને કેપ્સ્યુલ કરાવી દે એટલે આપણે સમજી જઈએ કે બહાર ગયા છે ને. પણ ઘેર જઈને ફોન કરવાનો તપાસ તો કરજો ભગત હાચા જૂઠા ખબર પડે. જો કે હાચા હોય એ બોલે નહીં આમ તો, પણ બોલે છે કે ફ્યાંકવું ભગત હોય ને, ફ્યાંકવાળા બહુ હોય. વાતો હી વડો કરતા હોય, વાતો કશું હોય નહીં. અને એ તમારે જુઓ પેલા ગોરના ગાળા પર જેવું થાય. કૂતરું હતું તે ગોરના ગાળા પર ચડી ગયું. પેલો બચારો બેઠો ઘડી વાર લાઈ સાબા પેલું બળી જાય હા મારે તો બેઠો બેઠો ચા બનાવી ગોલ્ડન ચા ડબલ ગોલ્ડન. આપણને હલકી પાતળી ફાવે ક્યાં ડબલ ગોલ્ડન બનાવી પેલે સરસ ચા બનાવી અને આમ કાઢીને પીતો તો ને કૂતરું આવીને સડી ગયું. એટલે બોલો જોઈ જવું હોટલ વાળો પેલો ચા બચારો એ આ કૂતરું સડ્યું કાઢા એવું હા. એટલે તરત ઉભો થઈ ગયો નહાળવા ગયો ને બીજું કૂતરું હોમે સડ્યું ને અડાપણી એ પાઈ સડી પાછો આવીને બેસી ગયો. તાર પેલો હોટલ વાળો ક્યાં નહાળવા જતા ને પાછા છે ને આવ કે મારો ગોળ ડગડી ખાય જોજો હમણાં કે છે. અને હારો ઊંચો થઈ અને ભર્યો ના ખાતો ગોળ ભાઈ. તે પેલો વિચાર કરે હાર વાત સાચી માની કે છે તો ગોળ તો ખાતો નહીં ભર્યા મત પડ્યા કે છે. એમ તમે જુઓ ઘણા ભગતો શાખામ શાખી એ તમારા આવી જાય હારા ગોળ તો ખાય જ નહીં જ પડ્યો હોય. પેલો શાખી ઓમ નહીં બોલે તા પેલો એના તો આધારી બોલે. તે અમેની સમજ તો પાછી હોય નહીં હો. સમજ ના પેલા નામે હોય કે ના પેલા નામે હોય. પેલા રોમાન શોમાન ઘંટીએ દરવા બે આડ્યા હતા. ડોશીમાન તો રહેતા હતા નોકરી. તે બાસકું મણનું વચ્ચે મેલ્યું અને એક ઘરમાં કે છે ભાઈ કે છે જો આ આખી રાત થઈને દરી કાઢજો હા 12 વાગ્યા સુધી પછી હોઈ જજો. સારું ફેર્યું બન્યું તા અંધારું પેલા લાઈટો નહીં. તારો અમો એવું જણક શોમો ઓળતો દશે નહીં. તા શોમાન મનમાં ખાવરો અમો ઓળતો દશે નહીં. ફેરે કર્યું ફેરે કરીને ભાઈ થાચા ને ત્યાં હોઈ ગયા હો. પથારીઓ ને કશું ને ઘંટી પડ્યા આગળ જ ઊંઘી ગયા ને પછી આ પેલા માજી આવ્યો હવામ ડોશી જેને રાછા હતા એને અને જોયું તા તો બેવ બર્યા હોઈ ગયેલા ને કોથરું જેવું ને એવું જ પડેલું. અને ડોશી માએ ગોદો માઈને ગાડ્યા કે રોમા શામાં ઉઠો કાય એટલે આ દર્યું કશું નહીં મારા ભાઈને હારા કે તા પેલો રોમો શામાન હોમું શોમો રોમાન હોમું હલ્યા આખી રાત એમ જેમ જ ફેરવ્યું કે
તા હું જાણું એવું કે તું ઓળતો દશે ને, તા હું એવું જ જાણતો હતો કે તું ઓળતો દશે ને કે છે. પણ કોઈ નક્કી કર્યું કે થારામાં એક આટલો જ કો લોટ નીકળ્યો હોય એમ જેમ ઘણી ઘણી ઘંટીઓ ફરજ છે. હું એમ જેમ જ લોટ કાઢવાનો થાય તો કશું ના બોલે. અલે આખી જિંદગી ગઈ અમે તો આ શું કર્યું તે. ધિકાર છે મહાપુરુષો કે છે એવા શિષ્યોને કે આજે એક પણિયારે કે છે ભાઈ પેલા હતા એવા કુવા હતા, ઓપન કુવા હતા. તે પણિયારો કે છે કે ભાઈ દોયડા નાચી નાચીને ખેંચી ખેંચીને પણિયારીઓ પાણી ભરતી તો એ કુવાના થારા ઉપર આટલા આટલા ઘીસ્યો પડી જતી. તમે જો એ ગહારાના પડઘા. અને પછી કશું ના પડે ત્યાં પછી એ ગુરુ મહારાજ શું કરે? ગુરુ મહારાજ એવા આડીએ સડ્યા હોય કે આ ચેલો મને કઈ કાલતી છે. તા ચેલો એવો અડીએ સડ્યો હોય કે ગુરુ મહારાજ કંઈક મનાલ દે છે. આ બે એવા ઘણી જગ્યાએ થાતું ચેલો પકડી બાર ઠેલો બસ અંધે અંધામ ઠેલમ ઠેલા. ગુરુ મળ્યા ગરબડિયા નાથ ગયડા બળજાન ગાલી નાથ. ગરબડો કે ધન હરે માયા હરે તમે જુઓ પણ કશું હાલે નહીં. મહાપુરુષ એટલું જ કે છે. સંતો આ ભાષામાં અને શુદ્ધ દેશી ભાષા છે, કોઈ ઇંગ્લેન્ડ અમેરિકાની ભાષા નથી. પણ દેશી ભાષાની અંદર સંતો મહાપુરુષો એટલું બધું કથન કરી ગયા કે સગા સંબંધી કુટુંબ કબીલો ભાઈબંધ દોસ્ત ને તમામ આ બધાય હવારે થયો. એ તો આપણી વાડી લીલી હોય તો હું ઓટા ફેરા મારે બોને આવે હારી આવે એ પેરી હાલ્લા હારું આપી બસ સમય હોય એ પેન્ટ હારું આવતો હોય હારા હાવ ના હવારાતમાંથી આડે ભાઈ તમારું કોઈ છે નહીં. તો તમે પાછા આવો તમે આયા ખાટલે પાટલે પાટલે ખાટલે. એટલે કહ્યું કે ભાઈ હગા દેખેતા કે છે કે ભાઈ હાટે નાટે. અને સંતો આવે તાર તો કે અત્યારે ફાટે એવી લાગતું નહીં પણ ફાટી ગયું આટલા ખારું ખારું ખાતું નહીં. એટલે જ્યારે સંતને મહાપુરુષો એમ કે છે કે ભાઈ ભક્તને કોઈ સ્વાર્થ હોતો. જ્યારે પેલા જે આવે ને બધો આપણું લોટી કરીને જતો રહે શું અને તે છોને લીધે આવે. તમે એમ જોડો કે મારી લીધા ના ભાઈ પેલ પડ્યું એટલે હોંઠ હતું ને એ શિયાર પારી ગઈ પેલો લોસો પારી ગઈ તો આ શિયારના મનમાં કેમ કે હમણાં પડશે તો હું લઈને નાહી જઉં એમ. તે શિયાર હવાની પાછળ થઈ હોજ સુધી ફાર 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 કરી કા ઊંટનો ઓઠ લબડતો હતો. એ લોસો પડે તો જોઈન્ટ હતો. આટલા સમજી જજો આ જોઈન્ટ જ છે પડે. પણ આ જીવ નાઠો છે ને હમણાં પડે તો સુધી લોબો સાઈડ થઈ જાય. લે આ તો જોઈન્ટ ન્યા કર્યું તા જોઈન્ટ જ હતું. ચેદારોના કહેતા હતા 4 યુગથી શું આવો મેં ભર્યું હતું. એટલે સંસાર રૂપી કે છે ઊંડો કૂવો જે પડ્યો તે મોહ. આ કુંડો એટલો બધો ઊંડો છે ને પેલો પહેલા કુવા હારા તો કોક કાઢનારા મળે. એટલે કઈ જો ના કોક પડ્યો માં હારો ભાઈ એક દોયડા બોયડા લાઈને ઓમથી ઓમ કરીને કાઢે પણ ઓમહી કોઈ કાઢે સંત સિવાય. અને એ શરણે જાતો शरण जा सतगुरु ने प्यारे पाप पुंजन को परलोक जा जाने तू जाने प्यारे तिमिर तारू तुरत करे हंसदास शरण जा सतगुरु ने प्यारे महापुरुषों के से पाप पुंजन को परलोक शिशल जेवाना वाल्मीकि जेवाना आज जो नाश થઈ જતા હોય તો એટલા બધા પાપી આપણે છે આપણે તો બહુ પુણ્યશાળી છે
આપણે કરવું હોય વારે લાગે નહીં. જેમ બ્રાહ્મણને ચારવાની પુરુષાર્થ કરવું પડે, બ્રાહ્મણના આ માર્ગે આવવું હોય અને એને બ્રહ્મ જ્ઞાન લેવું હોય તો ખાલી 4 જ વાની પુરુષાર્થ કરવું. બ્રાહ્મણ પછી ક્ષત્રિયનો નંબર આવે. ક્ષત્રિયને આ માર્ગે જવું હોય તો 8 વાની પુરુષાર્થ, 8 વાની પુરુષાર્થ કરે તો એનો બેડો પાડ. બ્રાહ્મણ ક્ષત્રિય પછી વૈશ્ય, ત્રીજા નંબરમાં વૈશ્ય આવે. વૈશ્યને આ માર્ગની અંદર કદાચ આવવું હોય ને કદાચ એને પોતાના દેહનું ને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો એને 12 વાનો પુરુષાર્થ. અને જ્યારે શુદ્ર છે, શુદ્રને આ માર્ગની અંદર જવું હોય તો એને હોરે હોરવાની પુરુષાર્થ કરવો, પૂરું પુરુષાર્થ. તમે જુઓ જેવી જેવા પાત્ર છે એવું એવું અમુક પુરુષાર્થ છે. કારણ કે બ્રાહ્મણો અમે ભૂદેવ કહેવાય છે, તો એને તો બધું રમતું જ હોય છે. ત્રીજો ચોથો દાડો ના થાય ને કંઈક કથા ચાલતી હોય કે કંઈક લગ્ન આવતું હોય ને બધું એને તો રમતું જ હોય. એટલે એને ઓમે જવામાં વાર નથી, કારણ કે એને ઘર થયેલું છે, રસ્તો કમ્પ્લીટ જ હોય છે. જ્યારે ક્ષત્રિયને જવું હોય તો ક્ષત્રિયને કુમારી હોય છે, ક્ષત્રિયને પાવર હોય છે. જેમ ભાથીજીને પાવર હતો તો કહ્યું છે કે ભાઈ મોયરાની અંદર કે છે કે ભાઈ એક વરમાળા તોડીને નાખી. ભાથીજી એકલા જ ગયા હતા. હું જવાન વાળા કોઈ ગયા અત્યારે ધોરણ બંકા ધણ બંકા કરે. પંથીદારે કે છે ભાઈ ભાથીજી એકલા જ ગયા હતા, ગાયોની વારે એકલા જ ચડ્યા હતા. જવાન મેં વધારે નહીં, 50 માણસ નહીં હોય તે દર હારા કોઈ ગયા જ નહીં. હવા નીકળી આયા આવું જ થાય. અને કેરળ બંકા તું બે ને તલવારો એમને ફેરવા તારો બાપોય ના હોય, કોઈ ના હોમો થાય. એમને તલવારો ફેરવે કોઈ હોમો થાય? એ તો રણે ચડે તાર શુરા તને ખબર પડે કે શુરવીરની અંદર તાકાત કેટલી છે. તમે વિચાર કરો કે ધડ 3 દાડા કે છે ભાઈ એ લડેલું મસ્તક વગર. આ વધારે પેન શેટ ઠોકર વાગન 4 ગરમ રખાઈ જાય. એ શું છત્રપતિ થાય કો? અને ખાવાનું શું? મંચુરન, પીઝા. પીઝા આમ તો સાંભળો, પી ગયું તાકાત જ ના રહી કશી. તમે જુઓ, વિચાર કરો કે જીવનની અંદર આપણું ધન આપણે જ ખોઈએ છીએ. તો જેવું ખાઈશું ને જેવું આપણે એ કરીશું. શરીરને કઈ ઘડ્યા પેટલા બોલે કે પહેલું શું તે જાતે. શરીરનું જે આ હોય જેમનું ગોળવવું હોય ને જેવું રાખવું હોય આપણા હાથમાં છે. હા કદાચ હગે બગે જ્યાં હોય ને હોય નોરા કરીને ભાઈ કહાર નાખો યા ગલાવ એ વાત જુદી, એ તો એના હાથો ગંદો કરે છે. બાકી એ શોનો મોડામાં ગલાવે, પણ એને છોડી હાલવાની એટલી કા છોડીને હમી રીતે રાખે ને. શું કે 15 દાડે 10 દાડે ઠેલું ભરીને ઓપા ના આવે. જો હરખો જમાઈ મેલ્યો તો જમાઈ કહેવાય. લખન અઠવાડિયે છોડીને ત્રા હાલે તો મોનમુખ જમરો જમાઈ ના કહેવાય. હો તો આ જીવનની અંદર સંતો આપણને કે ભાઈ શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ એનું તમે જુઓ વિચાર. તાકાત તો આપણા તાકાત બહારથી આવતી નથી. અને બહારથી આવતી હોત ને તો આ બોટલ ચડાવવા પડે નહીં. લોકો જ ના નહીં કહેતા હું ડોહાને 2 બોટલ ચડાવી દો ને એ 10 દાડા સારું રહેશે. ચમ કે એની અંદર ગ્લુકોઝની અંદર તાકાત એવી છે કે ભાઈ શરીરને પ્રફુલ્લિત બનાવે છે. તો વિચાર કરો જીવનની અંદર પાછા આ તો શિયાળો ચાલે છે તો કદાચ પેલું હોવ ખાઈ લે પા હું ગોશ 4 મહિના જરીક શરીર સારું રહે ને તાજું વિટામિન વાળું તારે ચો લડાઈમાં જવાનું છે
જય તલવારો ફેરવવાની છે પાછો આ 4 મહિના સાલ પાક એવાય હોય છે એ ક્યાં ના બનાવે પણ બોટલોમ ખાઈ લેતા હોય કોણ જાણે છે તો વિચાર કરો કે ભાઈ જે જેવું ખાઈશું ને એવું જ આપણું મન બનશે આહાર જો કદાચ એવો ખાય કે કહ્યું છે કે ભાઈ અન્ન ખાવે માણસા માંસ ખાય કુત્તા સાહેબે કહ્યું છે अन्न और मांस दोनों खाए वो राक्षस का प्रमाण એને મોણા કહેવાય આટલું બધું ખાવાનું એને ખવાય એટલે સિંહ તમે જુઓ કે ભાઈ મરી જાય તો એ ખડ ખાય એનો ખોરાક ના બને અને મોણો થઈ ગયો ને અહીં સાટી ખાવું ત્યાં ટેસ્ટી હારી છે અહીં ટેસ્ટી હારી છે તું ટેસ્ટીમાં જોઈ જતી રહી પોલીને ડમ થઈ જઈ પછી કોઈ હંગર છે ડોક્ટરે કહે છે ભાઈ હું ઘર લઈ જઈને ઠાઠો થાય એટલી કરો તો ઘરનો કંટાળ્યો હોય લાજ કામ કોણામ પછી એની કિંમત નહીં કેમ સ્વાર્થ જ્યારે પતે નહીં ભાઈ તારે આ સંસારના લોકો જગતના લોકો હગવા બધા આપણી ઉપરથી પ્રેમ ભાવ ઉઠાય અને પછી શું કે એ તો આ રોગ જ એવો અઠીલો છે ને જીવ લઈને બહાર આવ્યા પછી વાતો આવી કર અને તો ખાટલે શું કે હગા કશું થવાનું નહીં હો ખાતે જ રાખજો તારી માનું ભૂલું લાયો હો ખાય કયા આરા કશું લાયો છો નહીં જો એટલી વાત સમજી લેવી કે કોઈક બીમાર હોય નહીં તો ખાલી હાથે જવું કશુંક ને કશુંક લઈ જવું થોડુંક લઈ જવું એક સફરજન લઈ જવું એક ચીકુ લઈ જવું પેલા નહીં લાગે કે ના લાયો કશું પણ આમ હાથ હલાવતો બજારમાં જાય કશું લે નહીં પેલાનું ખાઈ ના હોય પછી પેલો કે આવો એવું કરો ને ખાઈને જજો 12:30 થયા આવો વાંધો નહીં એ તો 3 વાગે આવે છે ને પછી અને તાર બસની ચો રાહ જોવા તાર તો શટલ્યા જાય છે બસની કોઈ રાહ જોતું પેલો પાછો કઈ હાર આવા અડીએ સડ્યા હોય રોજના ગોઠિયા આ રોજના ગોઠિયા હું એ પીઠાઓના અમનો રાગ આવે પીઠાવાળો ના કે ભાઈ આ ગોઠિયો વાળીશું તું બીજું ગમુક લાકડું લાય એ વાળી ના છે પણ આ ગોઠિયા ચાલશે ઓરતી અમારી પટીઓ હોબાજી કાઢા હતા એટલે પીઠાવાળો એ ભડકે આવા ગોઠિયા છે જગતમાં નહીં એવું રામ હતા તારે હતા કૃષ્ણ હતા તારે હતા એવું નહીં કતારના યુગમાં છે પણ રામ કૃષ્ણ જ્યારે હતા તોય હતા જ નહીં એમની હોમા થનારા હતા નતા તો એમને નિંદ્યા કરનારા હતા જ તો શું બગાડી નાખ્યું એમને કશું નહીં ઉડતું એમનું સુધર્યું પેલા એમનું બગડ્યું એટલે નિંદ્યા બહુ સારી કોઈક નિંદ્યા કરતું હોય તો આપણું બહુ સારું એનું પુણ્ય ધોવાય અને આપણું પાપ ધોવાય એટલે કરતા હોય ને કરવા જ દેવાનું સ્વર નાયા પડકારમાં હાલતે આપણો શું હોતો એ કશું થાય અગ્નિને કોઈ દાડો દેવ લાગે અને લાગે એ કદાચ કે છે અગ્નિ કહેવાય એની પાસે છટકો લાગે અમુક છટકાવાળા હા મારી વાતો કરો તો તકવાની કરીએ કે કૃષ્ણની રોમની કરીએ પણ સારું કરતા હોય તો સારું નિંદ્યાળું કે છે કે ભાઈ રણછોડદાસ મહારાજે કહ્યું પ્રભુ ભજન મેં રાજી સંસારી મારી નિંદા કરે છે નિંદા કરે છે મારું પાપ ધોવે છે ધોબી ધોયાનું મૂલ માગે નિંદિત ને ના મળે પાજી સંસારી મારી નિંદા કરે સ્વન કરતા સારું ધોબી તો લુગડો કે છે નાચવા હોય તેવો માગે ને પૈસા ના માગે કે ભાઈ આટલા પૈસા થયા લાવો પણ નિંદા કરે એનું કોઈ મૂલ હોતું વગર પૈસે તો હોય હો સંતો તો સારું એટલે હાથી ચલે બજાર કુત્તા ભોકે 1000 એ મતી પેલી મતી નહીં સ્વન બસ હાથી જાણે સ્વન બસ થયો લખન એ પાછો ફરે ખાલી ઊંઠે તો આમ કરે ચેટલી કુતરીઓ નાખી દેજો પણ એવો એની ક્ષમતા છોડે નહીં એ જાણે ભાઈ નાનું પ્રાણી છે બસ્યા કરે આપણે મોટી બુદ્ધિ એ તમે જો હાથી હેડતો હોય હાથી નામ ક્ષમતા બહુ તો જ્યાં જ્યાં પગ મૂકવાનો હોય
ત્યાં એની ઊંડ વચ્ચે કે છે હવા મારે, અને જો હવા મારે ને તો જ પગ મૂકે. કેમ કે નાના જીવ જંતુ કીડી મકોડો ઈયર ના એના પગ તો ના આવી જાય ને, તો આથીના માટલી સમજ વિચાર મોણા ખાદ એવો છે. બધા પર વિશ્વાસ કે છે રાખજો, પણ મોણાનો કોઈ દાર રાખ્યો જાનવર નહીં રાખવા તૈયાર. હો કૂતરો તમે કાયમ ખીચડી મેલો રોટલી મેલો તો એ તમે જોજો એને નાકમે આવ્યું છે. શું નાકમે એના ગુરુ ગમ મેલી નાકમે, એટલે એવું પહેલું હોળી જોયું. ઘી ચોપડો ઉપર મોખણ ચોકડી નાલો ને તમે તો એ હોળી જોયું. જેમ હોળી જોયું કદાચ માલિક ખુશમાં ના હોય ને અહીંયા છવા મેલ્યું હોય એટલે ઊંચી જવું. માળા હાથ ગતાળા જેવો હોય એ ડોંગાટ કરવા કશું ના જોવે ભાઈ. લ્યો તો વિચાર કરો કે ભાઈ આજે પ્રાણીઓ નામમાં પણ મગજ શક્તિ છે, આપણામાં મગજ શક્તિ છે એવું નહીં. વાંદરા જોજો કોક જતો હોય ને એટલે આવો તમને આકરો એટલે તમે જોજો વાંદરા ઝાડ પર હોય પણ તમને જોવે, તમને જોઈને પાછું ઉપર જોવે, પાછું તમને જોવે, પાછું ઉપર જોવે. ચમ મોળાનો બરોહો રખાય, હાથમાં કદાચ ના લાવ્યો અને ગોફેણ કેડે બોધીને ગલોલો હાલે તો ચિયા ડારે નાખવું એ જોઈ લેવાનું. જો આપણે ખોર્યું ડાર કોઈ દાડ કશું નહીં, હમણાં જો કશું થવાનું. એટલે લોકમાં હારા ધોણી ફૂટે એમ જતા રહે. નહીં રોગ હોતો, નહીં કોઈ વ્યાધિ હોતો તો એ શું છે? એ તો હમણાં તો અહીં બેઠા હતા તા એ ઘેર જ્યાં સાપ તું જવાની હો એ શું કર, પણ એને ખટકો લાગે નહીં. પાછો ગામમાં વાતો એ ખરું મોત થયું હો, અમારે જો વાતો કરી બીડી પીધી ઓમ થયું તેમ થયું, પણ એને કશું નહીં. એને એમ કે મને કશું થવાનું, પણ હમણાં ગરોળું પહેન તા ખબર પડે શું બીપી વધી જાય ને ડાયાબિટીસ થઈ જાય ને જો હમણાં લખવાનું ઓમ થઈ ગયું એટલે ભજનમાં તાલ્યો પાડવાની એટલે ઓમ ના થાય. એટલે વર્યું નરગું વાજુ કશું ના આવડે પણ તાલી તો આવડે નહીં, પણ એ નહીં આમ બેહી રહ્યો ઓમ ઓમ કરી લ્યો તવાના હાસો હાચવીને શું કરશું? આશા કોમમાં આવવાનું. પશુ કે બન્યા બનાતે નરકા કશું ના હો, નર કરની કરે તો નરકા નારાયણ. આટલું બધું કંઠન કર્યું. પશુ એટલે જાનવર, જાનવરો મરી જાય તો હાડી કોમમાં આવે, સોમડું કોમમાં આવે, બધું નખ કોમમાં આવે, એમની વસ્તુ કોમમાં. જ્યારે કે મોડા મરી જાય કશું ને આવ્યો એવો જીવ કશું લ્યો કોકને લોહી બે વાટલા આવેલી હોય તો હા, પણ એમ પાછો ના લાય ગાલા તું તાશે એમ શું થવાનું ના લે. લ્યો ગળા એવા તમે બુઢિયા જેવા હોય ને રમનજી જેવા ફર્યા કરે, પણ કદાચ એમ કે ભાઈ લોહીની જરૂર છે ના એ બીજાનું હાલ છે તો તારું શું કોમમાં આવવાનું? એટલે વિચાર કરો, વિચાર કરવા જેવું શરીર છે, જેટલું હાથે એટલું સાથે. એની કમાણી બોલશે, પેલું કશું બોલશે. જેટલો પૈણાય, જેટલો પસ્તાય, જેટલો ડારે વરગાડ્યો તો એ તો આખું જગત નહીં કરતું, નવાઈનું કરે છે. અને એ તો ફરજ પર છે, ફરજની બહારનું છે નહીં. એટલે એનું ગણું કોઈ નહીં. પણ તમે કેટલું સારું કર્યું, તમારો કેવો સ્વભાવ હતો, તમે કેવા વિચારો કર્યા છે જગત મેં અને કેવા કાર્ય કર્યા છે, એની આબોહવા રહેશે. બાકી આ જીવનની કોઈ બીજી આબોહવા છે નહીં. લાખો ગયા ને તું પણ કે છે જવા. સંતો એમ કે ભાઈ આવા લાખો ગતાર્યા અને તું જવા.